જેથી થાય છે, એક પ્રલોભનથી થાય છે અને એક ડરથી થાય છે. એ તેવી જ પરીક્ષાની અંદર હનુમાનજી પોતે પાસ પોતે થઈ જાય છે. સૌથી પહેલા કઈ પરીક્ષા આવે છે? એમની આ પ્રમાણે બુદ્ધિની. હવે ત્યાં આગળ શું હોય છે? હનુમાનજી સંજીવની લેવા માટે જવાના હોય છે ને, તો આ લોકો શું વિચાર કરે છે કે હનુમાનજીને સંજીવની લેવામાં મોડું થાય, હનુમાનજીને ટાઈમસર સંજીવની ના મળે, લક્ષ્મણને ટાઈમસર સંજીવની ના મળે તો એ મૃત્યુ પામે. એટલે પછી એ વખતે નાગમાતા સુરિકા શું કહે છે? નાગમાતા સુરિકા હનુમાનજીને કહે છે કે તું મારું ખાદ્ય છે, હું તને ખાઈ જઈશ. પણ હનુમાનજી એટલી સરસ મજાની પોતે વાતો કરે છે ને, બુદ્ધિથી એવી પોતે વાતો કરે છે ને કે નાગમાતા સુરિકા એમને ખાવાનું પણ પોતે ભૂલી જાય છે. આગળ છે ને મેનાક પર્વત ઊભો હોય છે. મેનાક પર્વત હનુમાનજીને શું કહે છે કે તમે સંજીવની લેવા માટે જાઓ, એની કોઈ ના નથી, પણ તમે થાકી જશો, તમને કે આરામની જરૂર છે. અહીંયા તમામ પ્રકારની ભોગની સુવિધાઓ છે, તમે અહીંયા થોડો ટાઈમ આરામ કરો અને પછી કે સંજીવની લેવા માટે જાઓ. હનુમાનજી શું કહે છે કે મારું એક જ કામ છે કે સંજીવની સવારે પહોંચાડવાની છે. ત્યાંથી હનુમાનજી આગળ જાય છે. પછી આવે છે લંકાની અંદર સિંહિકા ઊભી હોય છે, બહુ ડેન્જર હોય છે, બહુ ડેન્જર સિંહિકા ઊભી હોય છે. હનુમાનજી કોઈ પણ પ્રકારનો પોતે ડર રાખ્યા વગર આ પ્રમાણે તેનાથી આગળ નીકળી જાય છે. આમ ત્રણે પરીક્ષામાં હનુમાનજી પોતે પાસ થાય છે અને સમયસર છે ને આ પ્રમાણે પોતે સંજીવની પોતે પ્રાપ્ત પોતે કરે છે. હનુમાનજીની અંદર સ્વતંત્ર બુદ્ધિ હતા, સ્વતંત્ર પ્રજ્ઞા શક્તિ પણ પોતે હતા. કેવી રીતે? આપણે એમ કહીએ કે હનુમાનજીએ લંકાનું દહન કર્યું, આ પ્રસંગ આપણને બધાને ખબર છે. પણ લંકાનું દહન શા માટે કર્યું? એની અંદર પૂર્ણ રાજનીતિ હતી. એમાં શું હતું? પૂર્ણ રાજનીતિ પોતે હતી. હનુમાનજીએ લંકા દહન કર્યું એટલે શું થયું? અડધું યુદ્ધ જીતી ગયા, અડધું કામ એમનું પોતે પૂરું થઈ ગયું. એમને એટલો સચોટ પ્રહાર કર્યો ને કે લંકાના જે રાક્ષસો હતા ને એ ડરી ગયા. એ લોકોએ વિચાર કર્યો કે આ સામાન્ય વાંદરો આટલું બધું કે આપણને નુકસાન પહોંચાડી શકે છે અને આખી વાનર સેના આવશે તો આપણા બધાનું શું થશે? કે આપણે કશું જ નહીં પોતે કરી શકીએ. ટૂંકમાં એમની જે ચેતના હતી, જીવંત ચેતના, લડવાની જે ઉત્સાહ હતો ને એ ઉત્સાહ પોતે મન પડી જાય છે. અત્યારે આઈપીએલની મેચો ચાલે છે, બરાબર? હવે ક્રિકેટની અંદર કોઈ બેટ્સમેન હોય, બહુ સરસ રમતો હોય અને આઉટ થઈ જાય તો બીજા બેટ્સમેન શું વિચાર કરે કે આ ના રમી શક્યો તો હું કેવી રીતે રમી શકીશ? આપણે હારી જવાના તો પેલો આઉટ પણ થઈ જાય, બીજા બધા ખેલાડીઓ પણ પોતે ઉત્સાહથી મળી આઉટ પોતે થઈ જાય. એના જેવી આજની તારીખનું દ્રષ્ટાંત લેવું હોય ને તો આ રીતે લેવું જોઈએ. હું આઈપીએલનો બહુ શોખીન છું, હું પોતે પણ જોઉં છું. તમને આ પ્રમાણે પોતે વાત પોતે કરી. ટૂંકમાં આપણો જે મુખ્ય કહેવાનું વસ્તુ છે કે આ પ્રમાણે બધાનો જે ઉત્સાહ હતો એ મન પડી જાય છે. લંકા દહન કરીને હનુમાનજીએ પોતે અડધું યુદ્ધ આ પ્રમાણે પોતે જીતી લીધું હતું. એમની અંદર સ્વતંત્ર બુદ્ધિ હતા અને પ્રજ્ઞા શક્તિ પોતે હતા. એ પોતાની બુદ્ધિ ઉપર એમને ખૂબ જ વિશ્વાસ હતો. પેલા જમૈરાજ જેવાનો હતા. હવે જમૈરાજ હોય છે, બોલવા બહુ લોચા મારે. એટલે પછી એકવાર એમને સાસરે જવાનું થાય છે. એટલે પછી એના બા હોય છે, કહે છે કે તું સાસરે જાય છે એનો વાંધો નહીં, પણ તા બહુ લાંબુ નહીં બોલવાનું, એકવાર હા બોલવાનું, એકવાર ના બોલવાનું. એ સારું. જમૈરાજ સાસરે પોતે જાય છે એટલે સસરાજી પૂછે છે, એમને એકલા આવેલા જોવે છે કે એકલા આવ્યા છો? કે હા એકલા આવ્યો છું. કે ઘેર બધા કુશળ તો છે ને? કે ના, ઘેર બધા કુશળ નથી. કે તો પછી અમારા વેવણને કંઈ થયું છે? કેમ ઘેર કોઈ માંદું છે? કે ના, અમારા વેવણને કંઈ થયું છે? કે ના. તો પછી કહે છે કે વેવણને કંઈ થયું નથી, વેવાઈ ને વેવણ બંને કે ઓકે છે. તો પછી અમારી દીકરીને કંઈ થયું હોવું જોઈએ. એટલે કે અમારી દીકરીને કંઈ થયું છે? કે હા. તો પછી તમે અમને તેડવા આવ્યા છો. તો તમે શા માટે અહીંયા આવ્યા છો? અમને તેડવા માટે તમે આવ્યા છો.
તો કે ના. હવે જવાબ આવ્યો કે ના, અમે તેડવા નથી આવ્યા. ત્યાર પછી કે છે કે અમારી દીકરી બહુ બીમાર પડી ગઈ છે, એને હોસ્પિટલમાં દાખલ કરી છે. તો કે હા. તો પછી આટલી ભયંકર વાત હતી, સિરિયસલી વાત હતી, કે અમને કહેવી ના જોઈએ કે ના. એટલે સસરાજી કે આ સમય જોડે બહુ લમાસી કરવા જેવા નથી. આ કેસને કે અહીંયા સ્ટોપ કરી દઈએ. એટલે આગળ કઈ બહુ પ્રશ્ન પોતે પૂછતા નથી. ટૂંકમાં હા ના પણ બોલતા પણ પોતે આવડવું જોઈએ. એટલે હનુમાનજીની અંદર આ પ્રમાણે સ્વતંત્ર, આ પ્રમાણે પોતે બુદ્ધિ એમની અંદર પોતે હતી. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કે જ્યારે રામ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરે છે, અને એ વખતે જે આનંદના જે સમાચાર હોય છે, તો આનંદના સમાચાર કેવી રીતે પહોંચાડવા, તે કોને મોકલે છે? હનુમાનજીને મોકલે છે. શા માટે હનુમાનજીને મોકલે છે? વારંવાર આપણે કહેતા નથી, કારણ કે તેમણે માનસ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હોય છે કે હનુમાનજી ત્યાં જાય તો ભગતના ચહેરા ઉપર કયા પ્રકારના હાવભાવ આવે છે એ પોતે જોઈ લેશે. અને પછી કે આપણે કે અયોધ્યાની અંદર આ પ્રમાણે પોતે પ્રવેશ કરીશું. ટૂંકમાં માણસને પરખવાની જબરજસ્ત શક્તિ હતી ને, એ હનુમાનજી પાસે હતી. અને એ જ રીતે જ્યારે ત્યાર પછી લંકાની અંદર જ્યારે રામ જે પોતે હનુમાનજી પોતે સીતા પર મળી જાય છે, એ વખતે હનુમાનજી બહુ સરસ સેન્ટેન્સ વાપરે છે. કયા પ્રકારનું સેન્ટેન્સ વાપરે છે? કે રામ દષ્ટા સીતા મમ. શું કહે છે? રામ સીતા દષ્ટા મમ. હવે દષ્ટા શબ્દ પાછળ મૂકે છે. કેમ પાછળ મૂકે છે? એટલા માટે પોતે પછી બીજો શબ્દ શું મૂકે છે? દષ્ટા સીતા મમ રામ. હવે જો એવું પોતે કે રામ દષ્ટા સીતા મમ, હવે રામ પછી જે દ્રષ્ટા શબ્દ આવતા 1 સેકન્ડ લાગે. હવે 1 સેકન્ડની અંદર રામને શંકા જાય કે સીતા મળ્યા હશે કે નહીં મળ્યા હોય, એટલે હનુમાનજી પેલા કયો શબ્દ વાપરે છે? દષ્ટા સીતા મમ રામ. સીતાને મેં જોઈ છે. એટલે રામજીને ખૂબ જ આનંદ પોતે થાય છે. આ એક છે ને લેંગ્વેજ છે. કયા શબ્દો, કયું સેન્ટેન્સ, કઈ રીતે વ્યક્તિને કહેવું, એ પણ આ પ્રમાણે ખૂબ જ આ પ્રમાણે પોતે ઇમ્પોર્ટન્ટ છે. છોકરો હોય એ કુવા ઉપર ઊભો હોય અને પછી એ વખતે એને કેવી રીતે ચેતવવામાં આવે છે? એ વખતે બૂમ પાડવી જોઈએ નહીં, પણ એને માનસ શાસ્ત્રનો તમારી પાસે ઊંડો અભ્યાસ હોવો જોઈએ. જો તમે બૂમ પાડશો તો શું થશે ખબર છે? છોકરો કૂવામાં પોતે પડી જાય. એટલે એને કેવી રીતે પાછો વાળવો ને, એ પણ આપણને આ પ્રમાણે આવડવું જોઈએ. હવે હનુમાનજીની ભક્તિ કેવી હતી? હનુમાનજીની ભક્તિ દાસ્ય ભક્તિ હતી. આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે તમને વીર મારુતિ ગમે કે દાસ મારુતિ ગમે, તો હનુમાનજીને આવું પૂછવામાં આવે તો હનુમાનજી ખુદ પોતે કહે કે મને કે દાસ્ય ભક્તિ બહુ ગમે, કારણ કે દાસ હતા તેથી પોતે વીર થયા. ભગવાન રામની દાસ્ય ભક્તિ પોતે કરી, તેથી રાવણ ઉપર પોતે વિજય પ્રાપ્ત કરી શક્યા. ટૂંકમાં દાસ્ય ભક્તિ છે ને, એ ખૂબ જ આ પ્રમાણે પોતે ઇમ્પોર્ટન્ટ છે. માણસે પોતે દાસ્ય ભક્તિ ભગવાનની પોતે કરવી જોઈએ. હનુમાનજી એટલે શું? હનુમાનજી એટલે ભક્તિ અને શક્તિનો સુભગ સમન્વય, એટલે કે હનુમાનજી કહેવામાં આવે. હનુમાનજી પોતે શું કહે છે? આત્માની વાતો હોય, શરીરની વાતો હોય, મનની વાતો હોય, આ બધી જે વાતો પોતે કરીએ ને, એ નિર્બળ માણસ ભગવાનને પ્રાપ્ત કરી શકતો નથી. જે નિર્બળ માણસ હોય ને, એ ભગવાનને પોતે પ્રાપ્ત પોતે કરી શકતો નથી. એના માટે શું જોઈએ? શરીર બળ જોઈએ, મનોબળ જોઈએ, બુદ્ધિબળ જોઈએ. આ 3 વસ્તુ માણસ પાસે જોઈએ ને, તો એ ભગવાનની પોતે પ્રાપ્તિ પોતે કરી શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે શિવાજીના જે ગુરુ હતા સમર્થ રામદાસ સ્વામી. સમર્થ રામદાસ સ્વામીએ પોતે શું કર્યું? વ્યાયામ શાળાઓ બનાવી, અખાડાઓ બનાવ્યા,
અને વ્યાયામ શાળા અને અખાડા આગળ એમને શું કર્યું? એક મારુતિ મંદિર ઊભું કર્યું. હવે મારુતિ મંદિર શા માટે ઊભું કર્યું? કારણ કે એમણે બહુ લાંબો વિચાર કર્યો કે માણસ પાસે ફક્ત શક્તિ આવશે ને તો રાવણ જેવો થઈ જશે. માણસ પાસે શક્તિ આવશે તો રાવણ જેવો થઈ જશે. એટલે મારુતિ મંદિર એમણે આ પ્રમાણે પોતે ઊભું કર્યું. એટલે ભગવાન હનુમાનજીની જેમ પોતાની શક્તિ પ્રભુ કાર્યાર્થે પોતે વાપરે ને તો ભગવાનને પોતે પ્રાપ્ત કરી શકે. એટલા માટે આ સ્વામી રામદાસે પોતે દરેક જગ્યાએ અખાડા અને વ્યાયામ શાળા આગળ મારુતિ મંદિર ઊભા કર્યા. એનું જે બેઝિક કારણ છે ને એનું આ છે. આજની તારીખની અંદર અનેક રાવણો અને કુંભકર્ણો જાગ્યા છીએ. હનુમાન જયંતિના દિવસે થોડા તેલની અંદર, આકડાની માળાની અંદર આપણે હનુમાનજીની પૂજા કરીએ છીએ. એ કરવી જોઈએ, એની ના નથી, પણ આટલામાં આપણી પૂજા પોતે પૂરી થતી નથી. હનુમાનજીના જે બધા પ્રસંગો છે એ પ્રસંગોને આપણે વાગળવા જોઈએ. એમનો માનસશાસ્ત્ર, એમાં દરેક પ્રસંગ આપણે યાદ પોતે કરવા જોઈએ. બીજી ઘણી બધી વાતો છે, સમયની મર્યાદા છે એટલે બહુ લાંબી વાત કરતો નથી, કારણ કે આમાં 11:30 થઈ જાય. પણ આપણે બીજા પ્રસંગો યાદ કરતા નથી. બાકીનું આ પ્રમાણે છે.